मौसम विभाग की ओर से इन दिनों गुजरात में बारिश का पूर्वानुमान किया गया है, जिसके मुताबिक लगातार बीते 2 दिनों से बारिश जारी है और अगले कुछ दिनों के दौरान भी बारिश बरसने वाली है। हालांकि ये बिन मौसम बारिश बरस रही है, जिसकी वजह से डभोई तालुका के किसान काफी परेशान हैं। डांगर, कपास जैसी किसानों की फसल बर्बाद हो रही है, जिसके मद्देनजर किसान निसहाय हो गए हैं और सरकार के सामने सहाय की पेशकश कर रहे हैं। दरअसल वहां पर कैनाल का बंद जो है उसमें से ज़्यादा पानी आ गया है, जिसकी वजह से किसानों की ये फसल सारी बर्बाद हो चुकी है। तब ये किसान काफ़ी ज़्यादा चिंतित है, परेशान है। आने वाले दिनों में भी बारिश लगातार बरसने वाली है, जिसकी वजह से किसानों को और नुकसान पहुंच सकता है। ऐसे में सरकार के सामने ये सभी किसान सहाय मुहैया करवाने की आस जता रहे हैं। 2 દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એમે દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની જે વરસાદ પડ્યો એમાં પારાવાર નુકસાન થયું છે। ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે પાણી ભરાઈ ગયા છે, ઉપરાંત આજે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે। તો એને પણ જે મંડળી છે, પ્રમુખ છે, એ જવાબદાર વ્યક્તિઓએ તત્કાળ એના પગલાં લેવા જોઈએ અને ખેડૂતોના વારે આવવું જોઈએ। બીજું કે સરકારે પણ અત્યારે જે વરસાદ થયો અત્યારે મહિના લગીને જે માલ છે એ નીકળવાના જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે। તો સરકારે એનીમય ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે। જેને જગતનો તાત કે છે, આજે મહામારી વચ્ચે ઊભો છે, જે કુદરતનો માર તેમજ સરકારનો માર, બધી રીતે ડાંગરો જો આજે પલ્લી ગઈ છે, ઉપર 1-1 ફૂટ પાણી ફરી વળ્યું છે। જે ડાંગરો પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે, કાપવાની પોઝિશનમાં રસ્તા નહીં। અત્યારે નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે તો રસ્તે ઊભા રહીને જોવા પણ રાજી નહીં કે આ લોકો શું કરે છે શું નહીં। તેમ છતાં એપીએમસીનો બજાર આજે ખુલ્યું નથી, તે પણ હજુ કેટલો લેવાનો ભાવ તે પણ નક્કી નથી। મોરારી બાપુ વખતનું એપીએમસીનું ગ્રાઉન્ડ નક્કી કરેલું છે ખેડૂતોની ખરીદી માટે, એ પણ અત્યારે ભાડે અપાય છે દિવાળી ફટાકડા માટે, બધા માટે। નેતાઓ નવરાત્રી માટે ગાડીઓ લઈને ફરે છે મોંઘી, પણ ખેડૂતો વિશે કશું જ વિચારવા રાજી નહીં। તો આ ખેડૂતો એક શું કરશે, મરી જશે પછી એવા વિચારશે। તો આ ખેડૂતોને શરમ આવવી જોઈએ અને સરકારને કે આ ખેડૂતો શું અત્યારે પરિસ્થિતિમાં છે, ઓક્સિજન પર જે મરી જવાની તૈયારીમાં છે ખેડૂતો। આજે જો પાણી વરસાદ 2 દિવસ ના રોકાય તો હજુ તો હાપુચલ મરી જશે રોડ પર આવીને। અને ખેડૂતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નેતાઓ વારે ઘડીએ જાય છે હેલિકોપ્ટરો લઈને, તો એ જોવા રાજી નથી નીચે કે આ લોકો શું કરે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।